વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં સતત 12 કલાકથી જે વરસાદી માહોલ જે જામ્યો છે તેવામાં છેલ્લા 12 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે। આપ જોઈ રહ્યા છો વિરમગામ શહેરના માંડર રોડ પર વરસાદી પાણી ભરાયા છે અને જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। છેલ્લા 12 કલાકની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। તેવામાં હાલ વિરમગામ શહેરની વાત કરીએ તો વિરમગામ શહેરના પરકોટા વિસ્તારમાં ભરવડી દરવાજા સહિત માંડર રોડ અને અક્ષરનગર રોડ સહિત નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। ત્યારે વરસાદી માહોલ વચ્ચે એક ભરવડી દરવાજાથી રૈયાપુર જવાના રસ્તા ઉપર ઐતિહાસિક ગઢનો કિલ્લો પણ ધરાશાયી થવાનો બનાવ સામે આવ્યો છે। સમગ્ર મામલે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ વિરમગામ નગરપાલિકા દ્વારા દર વર્ષે પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી હાથ ધરાતી હોય છે। ત્યારે આ વર્ષે આ વરસાદી પાણી જે ભરાયા છે જેના કારણે નગરપાલિકા તંત્રની સ્પષ્ટ ચાળી ખાતો હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વિરમગામ શહેરમાં 3 ઇંચ વરસાદમાં મોટા ભાગના જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં વરસાદી પાણી ભરાયા છે અને હાલ આ દ્રશ્યો તમને દેખાડવા માંગીશ કે વિરમગામ અક્ષરનગર જે રોડ છે અને સહિત જે માંડર રોડ પાસેના જે દ્રશ્યો છે, લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। આજ તે વિરમગામ નગરપાલિકા અને વિરમગામ નગરપાલિકાથી આ અક્ષરનગર જવાના રસ્તા પર આપ જોઈ રહ્યા છો નીચાણવાળો વિસ્તાર। વિરમગામ શહેરમાં છેલ્લા ગત રાત્રે 10 વાગ્યાથી લઈને અત્યારે 10 વાગ્યા સુધી 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેમાં વિરમગામ શહેરના તમામ જે નીચાણવાળા વિસ્તારો છે તે હાલ બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો હાલ દેખાઈ રહ્યા છે। વિરમગામ નગરપાલિકા દ્વારા દર વર્ષે પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી હાથ ધરાતી હોય છે, ત્યારે માત્ર કાગળ પર કામ થતા હોય તેવા આ દ્રશ્યો સીધા દ્રશ્યો તમને જોવા મળી રહ્યા છે। 3 દિવસની રજા અને વિરમગામ નગરપાલિકાના ક્લાસ 1, 2 અને 3ના તમામ અધિકારીઓ રજા ઉપર છે અને આપ જોઈ રહ્યા છો વિરમગામ નીચાણવાળા વિસ્તારો તમામ બેટમાં ફેરવાયા છે અને વિરમગામ શહેરમાં છેલ્લા 12 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને જેના કારણે મોટા ભાગના જે મુખ્ય રસ્તાઓ છે ત્યાં વરસાદી પાણી ભરાયા છે અને જેના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વિરમગામ શહેરમાં છેલ્લા 10 વાગ્યાથી અત્યારે 10 વાગ્યા સુધી છેલ્લા 12 કલાકમાં 3 ઇંચ વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે। તેવામાં હાલ વિરમગામ શહેરના તમામ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ઘૂસ્યા છે અને કોઈ નિકાલની વ્યવસ્થા નથી અને અધિકારીઓ ઓફિસમાં બેસીને માત્ર રિપોર્ટિંગ કરી રહ્યા હોય તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે। માત્ર સરકારી ચોપડામાં વરસાદના આંકડા ફિટ કરવામાં અધિકારીઓ વ્યસ્ત છે। ત્યારે આપ જોઈ રહ્યા છો કે જે વિરમગામ શહેરના જે અક્ષરનગર રોડ છે અને
જાય એવું હે ખરે ને એ થાંભલો થાંભલો એમને બોલાયેલો આયા જે બોલવું હોય બોલો અંદર કોઈ ના હાર્દિકભાઈને ફોન કરે શું કહેશો વરસાદ 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે કેટલી તકલીફ પડે છે બહુ તકલીફ એટલી તકલીફ કે જીવના જોખમ થાય એટલી ભાઈ તકલીફ છે મીટર સુધી પાણી આવ્યા કોઈ પ્રમુખને અમે રિક્વેસ્ટ કરવા ગયા તો પ્રમુખ બી અમારું સાંભળતા નહીં આ કે કરી આલશો તો વરસાદમાં આ કુદરતી આફત હવે કુદરતી આફત અમે બી સમજીએ પણ એનો મતલબ એવો નહીં કે વૈકલ્પિક વ્યવસ્થા તો કરવી પડે ને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા અમને કરી આલવાની ના પાડે છે અમે એના માટે આજે 3 દિવસથી હેરાન થઈએ છીએ નગરપાલિકાને રજૂઆત કરી છે તમે બધી રજૂઆત કરી નગરપાલિકા કોઈ નથી સાંભળતા વારંવાર અને મારી વાત સાંભળો આમાં પિયુષભાઈ અત્યારે પોઝિશન કેવી છે કે મીટરમાં 2 ઇંચનું અંતર છે હવે મીટરમાં જો પાણી જાય તો ફાયર થાય તો 60 માણસની જીવના જોખમ છે આની જવાબદારી કોની છેલ્લા 50 વર્ષથી આવું થાય બરોબર અને મીટરમાં પાણી કરે તો નાના નાના બાળકો હોય તો કોની જવાબદારી તમે રજૂઆત કરી નગરપાલિકાના કોઈ અધિકારી પ્રમુખના હસબન્ડને રજૂઆત કરી કોઈ સાંભળતું જ નહીં અમારું હિતેશભાઈને અમે રજૂઆત કરી તો અમારું કોઈ સાંભળતું જ નહીં એ નહીં શું કહેશો તમે બસ કઈ નહીં આ પાણી નીકળે થોડુંક તો હા અમને બીજી અમારી કોઈ આશા નથી અમારે વૈકલ્પિક વ્યવસ્થા અમને કરી આપો ભરેલા અમારી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો જેથી કરી અમારા નાના ખાલી ખુલ્લો કરાવી આપે તો આ પાણીનો નિકાલ થઈ જાય ખાલી જીસીબી લાવીને થોડું ઓલું કરાવી નાખે તો પણ ખુલ્લો થઈ જાય આ છોકરી અમારી ઘરે બધી પાણીમાં પડી ગઈ હતી. આ છોકરી પાણી કટાનું પીધી માંગી પડી જવાબદારી ગઈ આની થાય જવાબદારી નગરપાલિકા લેશે અંદર પાણી અમારે આવી ગયું બોલો. અને જ્યારે વોટ લેવા આવે બે હાથ જોડે કે વોટ આલો અને અત્યારે અમારે હાથ જોડવા પડે છે અત્યારે અમારે હાથ જોડવા તમે બનાવે છે, આવું બોલે અમને. એટલે અમે શું કરીએ હવે શું કરીએ એટલે તમારી જવાબદારી નથી અંદર વિડીયો અંદર આવ્યો. તમે નેટ તમે કર્યા પણ પાણી જાય અંદર આવી દો. એને વોટ લેવાના હોય ને ત્યારે અમારી સાથે આલ્યા આવે વોટ લેવા અને હોય વોટ ને બે હાથ જોડે એ વોટ આપજો અને અત્યારે અમારે હાથ જોડવા પડે કે અમારા પ્રશ્ન સોલ્વ કરો તો એમને કોઈ જવાબ બી નહીં આલતા. અને જવાબ નહીં આવતા ને ઉલટાનો અમારા ઉપર એ કરે છે અમને અમારે તો મીટરે પાણી અડવા માંગ્યો. સોલર મીટર એનો જવાબદારી કોણ લે? અમારા જીવના જોખમને કોઈ બી હાનિ થાય તેની જવાબદાર કોણ? ખબર પડે કેવી રીતે અમે રાજી થતા. અત્યારે આવો તમને બતાવો લઈએ કઈ મીટર આવો